હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે તમે બધા મજામાં હશો અને બધા એકદમ ખુશ હશો એવી આશા રાખીએ છીએ અને કેરિયરમાં ખૂબ આગળ વધો એવી અમારી તરફથી શુભેચ્છાઓ તમને. આજનો ટોપિક બહુ જ ખાસ છે. તમારે બી આ વિડીયો ખાસ જોવો જોઈએ, કારણ કે આ તમારા લોકોની ડિમાન્ડ પર જ મેં વિડીયો રિલીઝ કરવાની કોશિશ કરું છું. કારણ કે સૌથી વધારે ક્વેશ્ચન્સ આના ઉપર જ આવી રહ્યા હતા, તો સૌથી વધારે આ જ વસ્તુ પૂછી રહ્યા હતા. જેટલા બી વ્યુઅર્સ છે એની અંદર મોસ્ટ ઓફલી ક્વેશ્ચન અમે જો ફિલ્ટર કર્યો તો એની અંદર આ સવાલ સૌથી વધારે પૂછવામાં આવી રહ્યો હતો. ડિટેલની અંદર કહું તમને, આગળ આપણે જઈએ એટલે બધી વાત કરીએ. એ પહેલાં જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. અને આ સપોર્ટ તમે જે આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવો સપોર્ટ આપતા રહેજો. અને આપણી જે બીજી ચેનલ છે @HM વિઝા કાઉન્સેલિંગ, પ્લીઝ એને બી સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ લોકો સુધી એ બી શેર કરતા રહ્યો, જેથી કરીને દરેક મા બાપને મદદ મળતી રહે. કારણ કે જરૂરી નથી બધાના બાળકો કેનેડા જ હોય, કદાચ કોઈકના બાળકો યુકેમાં બી હોય, કોઈક ફ્રાન્સમાં બી હોય, તો એમને બી મદદ મળતી રહી. હવે મેઇનલી જો આપણે વાત કરીએ તો આ પ્રોવિન્સ એક એવું પ્રોવિન્સ છે કેનેડાનું કે જે લગભગ પીઆર માટે સારી ડિમાન્ડમાં હોય છે. અને પીઆરમાં એમણે 2024માં કામ બી એટલા બધા કર્યા છે. કારણ કે હું તમને જો ખાલી એનો 2024ના પહેલાં તો આંકડા કહું અને નવી અપડેટ બી આપણે જોઈએ કે એમનું 25માં શું હાલત છે અત્યારે. તો આપણે જો આગળ જોઈએ તો આની અંદર એમણે 9,942 નોમિનેશન આખા 2024માં રિલીઝ કરી દીધા. અને બીજી રીતે જેમની બીજી સ્ટ્રીમ છે એમાં 9,750, 85% ઇમિગ્રેશન તો ખાલી એમણે પીએનપી નોમિનેશન્સ દ્વારા લીધું છે. આ પ્રોવિન્સે એમની જે ન્યૂ સ્ટ્રીમ્સ હોય છે એ 13મી ફેબ્રુઆરી ડિસાઇડ કરી હતી. બીજી એક સ્ટ્રીમ ઓપન કરી હતી એ 25મી જૂને બી ઓપન કરી હતી. ન્યૂ એક્સપ્રેસન્ટ્રી સિસ્ટમ બી લાવ્યું હતું. હવે તમે બી સમજી ગયા હશો કે હું કયા પ્રોવિન્સની વાત કરું છું. અલ્બર્ટા પ્રોવિન્સ. કારણ કે અલ્બર્ટા પ્રોવિન્સની અંદર સૌથી વધારે કોમેન્ટ આવી રહી કે સર અલ્બર્ટાની અમને વાત કરો, અલ્બર્ટાનો વિડીયો બનાવો. આ એ વ્યુઅર્સ માટે બી ખાસ અને બીજા લોકોને બી જાણવા મળશે કે અલ્બર્ટા પ્રોવિન્સની જો હું તમને વાત કરું તો અલ્બર્ટાની અંદર 13મી ફેબ્રુઆરી, 25મી જૂન આ રીતે નવી જે અનાઉન્સમેન્ટ કરવામાં આવી, નવી સ્ટ્રીમ્સો લાસ્ટ યરની વાત કરું છું, એની અંદર થઈને ઘણા બધા લોકોને નોમિનેશન્સ મળ્યા, ઘણા લોકોને પીઆર મળ્યા. એટલા માટે થઈને અત્યારે અલ્બર્ટા જે છે હાઈ ડિમાન્ડમાં આવી ગયું છે. લાસ્ટ યરની જો આપણે એવરેજ જોઈએ તો મંથલી સિલેક્શનો બી અલ્બર્ટા કરી રહ્યો હતો અને એમના કન્ટિન્યુઅસલી સિલેક્શન એમણે મોકલ્યા હતા, જેની અપડેટ અમે બી તમારી સાથે લગભગ શેર કરતા જ રહેતા હતા. આ સાથે જો હું તમને વાત કરું તો આમાં અત્યારના કેસમાં અલ્બર્ટાની અંદર અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ, રૂરલ રિન્યુઅર સ્ટ્રીમ, એક્સિલેટેડ ટેક પાથવેઝ અને ટુરિસ્ટ અને હોસ્પિટાલિટી સ્ટ્રીમ, આ 4 સ્ટ્રીમો અત્યારે ખાસ એક્ટિવ છે, જે અત્યારે બી રન થઈ રહી છે. અને આની અંદરથી નોમિનેશન્સ અથવા સિલેક્શન્સ આવવાના ચાન્સીસ બી છે. પરંતુ અત્યારે ઘણા એમ કહી રહ્યા છે કે 2025માં આનો કેમ કોઈ ડ્રો ન થયો અથવા કેમ નથી થયું. તો હું તમને એનું એક મેઇન રીઝન અત્યારે જે મારી પાસે રિપોર્ટ આવ્યો એ મુજબ કહું કે અલ્બર્ટાએ એક વસ્તુ એવી જોઈ કે જે ઇમિગ્રન્ટ્સ એમણે આપ્યા એ મુજબ એમણે એક રેકોર્ડ બ્રેકિંગ પોપ્યુલેશન જોયું એમના પ્રોવિન્સની અંદર. એટલે વસ્તી જે કહેવાય એ એમના માટે થોડુંક હેડેકનું કામકાજ છે. કારણ કે આ લોકો માટે કેનેડાના જે અમુક પ્રોવિન્સો હોય છે ને ત્યાં કેવું પોપ્યુલેશનની વધારો બહુ થઈ જાય ને તો આમ વન ટાઈપ ઓફ એ લોકો પ્રેશર ફીલ કરે કે ક્રાઇસિસ ઊભા થઈ જશે, જોબ ક્રાઇસિસ છે, હાઉસિંગ ક્રાઇસિસ છે, આવા બધા ક્રાઇસિસનો ઊભા થાય. એટલા માટે થઈને એ થોડા વધારે સિરિયસ લેતા હોય છે. એ કારણોથી જો અત્યારે હું તમને જો નવો જે રેકોર્ડ કહું, જો લગભગ 2023થી લઈને 2024 એપ્રિલ સુધીના એમણે આંકડાઓ જો જોઈએ તો જે એક રિપોર્ટ મુજબ હું તમને કહું 2,04,677 લોકોનો વધારો જોવા મળ્યો, જેની અંદર લગભગ 4.41% ગ્રોથ કહેવાય. જેને કારણે થઈને અત્યારે એક તો અલ્બર્ટાએ અમુક જે નવા અપડેટ છે એ નથી આવી રહ્યા. બીજી વસ્તુ જે પીએનપીનું કેપિંગ હાફ થયું છે 1,10,000માંથી 55,000, એટલે અલ્બર્ટાને મળેલો જે એલોકેશન ડેટા હતો, જે નંબર્સ ઓફ એપ્લિકેશન્સ હતી, આ બી હજી સુધી અપડેટ નથી આવી રહ્યા. એના માટે થઈને કદાચ અલ્બર્ટાની કોઈ અપડેટ નવી નથી આવી રહી. હા, જેવી આવશે એવી અમે કોશિશ કરશું બને એટલી જલ્દી તમારી સુધી પહોંચે એવી. આ જે એક અમારા ઓડિયન્સ અથવા જે વ્યુઅર્સ કહેવાય કે જેમની એક ખાસ ડિમાન્ડ હતી, એ લોકો માટે આજે આ એક વિડીયો રિલીઝ કર્યો. તમને જો સારી લાગી એ માહિતી એક લાઇક કરી દેજો અને તમારો કોઈ ઓપિનિયન યા ફીડબેક આપવા માગો જરૂરથી કોમેન્ટ કરજો. બાકી તો સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.